હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જો આપણે નેચરલ ફૂડ કલર બનાવવાના છીએ તો અહીંયા પાલકને મેં કટ કરી લીધી છે અને તડકાની અંદર 2-3 દિવસ સૂકવીશું એટલે એકદમ ડ્રાય થઈ જશે. પછી એને પાવડર ફોર્મમાં કરી લેવાની છે. પછી કંઈ પણ વસ્તુ યુઝ કરીએ એની અંદર યુઝ કરી શકાય. સ્વીટ વસ્તુ બનાવીએ એમાં નહીં નાખવાની, સેવરીમાં નાખી શકો છો. તો આનો પાવડર ફોર્મ કરીને ગ્રીન કલર આપણે ફૂડ કલર યુઝ કરીએ એની જગ્યા પર પાલકનો જે પાવડર હશે એ યુઝ કરી. ક્યાં લેકે જાના હે? અમારે લોકોને મેડિકલ સેન્ટરમાં થોડું કામ હતું એટલે એ પતાવીને અમે લોકો નીકળી ગયા છીએ ઘરે જવા માટે. થોડી બ્રેડ પડી હતી એટલે મેં વિચાર્યું કે ચાલો પકોડા જ કરી લઈએ, કેમ કે ઘણા ટાઈમથી નથી ખાધા અને મને તો કાચા પકોડા પણ એટલા જ ભાવે છે. તો બટેકાનો મસાલો કરીને સ્ટફ કરી લીધા છે બધા જ બ્રેડને. ચાલો તો હવે બનાવી લઈએ ચણાના લોટનું બેટર. આના અંદર હું એક વસ્તુ એડ કરું છું, એ તમને આગળ બતાવીશ. આપણે લઈ લીધો છે ચણાનો લોટ, એના અંદર જો હું રવો એડ કરું છું એટલે થોડા ક્રિસ્પી લાગે. હવે જે સોલ્ટ અને હળદર અને અજમો આપણે નાખીએ એ બધું એડ કરી દીધું છે. થોડો બટેકાનો મસાલો એક્સ્ટ્રા બન્યો હતો એટલે એના મેં બટેકા વડા બનાવી દીધા છે. કોને કોને બટેકા વડા બહુ જ ભાવે છે એ કહેજો. મને તો વડાપાઉંમાં બહુ જ ભાવે છે. અહીંયા બટેકા વડા જ્યારે બનાવીએ ત્યારે એનું જે બેટર બનાવીએ ને એની અંદર થોડોક એવો ખાવાનો સોડા એડ કર્યો હોય ને તો બટેકા વડાની જે બહારનું ટેક્સચર આવે છે ને એ બહુ જ સરસ બને છે. એટલે જો તમે અત્યાર સુધીમાં ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. કે જે એનું બટેકા વડાનું બેટર બનાવીએ આપણે ચણાના લોટનું, એના અંદર બાકી બધું તો આપણે જે એડ કરતા હોઈએ એ કરવાનું જ, પણ અંદર થોડોક એવો ખાવાનો સોડા એડ કરવાનો. તો બટેકા વડા આપણા બની ગયા છે અને હવે વારી છે પકોડા ફ્રાય કરવા માટેની. જો કે આ આઈટમ તો એવી છે કે જે ચોમાસામાં વરસાદ પડતો હોય ને ત્યારે ખાવાની બહુ જ મજા આવે છે. એટલે કે વડાપાઉં હોય કે પકોડા હોય કે કંઈ પણ એ ભજીયા હોય, એ બધી વસ્તુ ચોમાસામાં વરસાદ આવતો હોય ને ત્યારે ખાવાની બહુ મજા આવે. પણ આજે તો બ્રેડ પડી હતી એટલે વિચાર્યું કે બનાવી લઈએ, કેમ કે વચ્ચે એક શિયાળો પણ જતો રહ્યો અને ત્યારે બનાવ્યું નહોતું. તો બધા જ પકોડા આપણા બનીને રેડી છે. ચાલો તો જેને જેને પકોડા ભાવતા હોય એ ખાવા માટે આવી જ જજો. અને અહીંયા મેં મારા માટે રાખ્યા છે કાચા પકોડા. બપોરે જમીને જક્ષુ સૂઈ ગયો હતો અને ઉઠીને ભાઈ લઈને બેસી ગયા છે ચકરી. એને ચકરી બહુ જ ભાવે છે. ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને આજે થોડા વહેલા જ કિચનમાં આવી ગયા છે, કેમ કે આજે માખણ પણ ઉતારવાનું છે. સવારે મેં મલાઈ મેળવી દીધી હતી અને એનું અત્યારે માખણ ઉતારીશું. અને માખણ ઉતારીશું એટલે છાશ પણ બનશે અને માખણ પણ બનશે. તો અત્યારે બનાવવાના છીએ બેસન ચીલા અને છાશમાં જ આપણે બેસન ચીલા બનાવવાના છીએ એટલે ટેસ્ટ એકદમ સરસ આવે. જો અહીંયા મારું માખણ બનીને રેડી થઈ ગયું છે, પણ અત્યારે ગરમી છે એટલે આપણે બરફ નાખી દીધો છે માખણમાં એટલે સરસ રીતે માખણ ઉતરી જાય. અહીંયા મસ્ત એવું આપણું માખણ ઉતરી ગયું છે. મલાઈમાંથી આટલી છાશ થઈ છે અને આટલું માખણ થયું છે. હજુ આને 2-4 વાર પાણી વડે ધોઈશું અને જે છાશ થઈ હતી એને આપણે ગળણી વડે ગાળી લીધી છે એટલે એકદમ સરસ એવી છાશ બની ગઈ છે. એ છાશનો ઉપયોગ તો અમે ખાવામાં નથી કરતા, કેમ કે મલાઈ 1 અઠવાડિયાની ભેગી થઈ હોય એટલે ખાવામાં છાશ સારી ના લાગે. પણ એ છાશ આમ તો સારી જ હોય છે એટલે આપણે એને ઈડલીનું પલાળીએ કે પછી ઢોકળાનું પલાળીએ, ઉત્તપમ બનાવીએ, પછી આ બેસન ચીલા બનાવીએ, એ બધામાં આપણે આ પાણીની જગ્યા પર છાશ યુઝ કરી શકીએ છીએ. તો આપણે એની અંદર જ અત્યારે બેસન ચીલા બનાવીશું. જો અહીંયા બેસન ચીલામાં આપણે એડ કરવાના છીએ ટમેટાની પ્યુરી. બેસન ચીલા જનરલી ડ્રાય થતા હોય છે, પણ આપણે ટમેટાની પ્યુરી એડ કરીને કરીએ ને તો ડ્રાય ના લાગે. ચાલો તો આપણા બેસન ચીલા બનીને રેડી છે. ભગવાનને ધરી લઈએ. જોડે ધરી દીધી છે છાશ. આજનો દિવસ તો બેસન ડે હોય ને એવું જ લાગે છે. બપોરે પણ ચણાના લોટના પકોડા બનાવ્યા હતા અને અત્યારે બેસન ચીલા બનાવ્યા છે. જોડે કરી લીધી છે કેરીની ચટણી. તો ચાલો બધા જમવા. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.